જય માં ચારણાય જય માં રાજલ વેજલ આપણે હે ને ભાઈ જાય એવી એક જગ્યાએ પહોંચ્યા માતાજીના મંદિરે છે જ્યાં માં ચારણાય જ બિરાજમાન છે। અમારા જ ગામમાં મંદિર આવેલું છે। આજે મેં પહેલી વાર મેં દર્શન કર્યા। વાડી વિસ્તારમાં મંદિર આવેલું છે। આ બાજુ પહેલી વાર હું માંડવીનો ઉતારો તાટવા આવ્યો હતો। અમારા દિનેશભાઈ મિત્ર છે ને એની વાડીએ, તો એને કીધું કે અહીંયા આપણે આયુનું મંદિર છે પાસે। હું તો આયુનું નામ લીધું હતું કે આપણે દર્શન કરવા જાય। હું તો હાલો ભલે મારે થાય મોડું, પણ આયુના દર્શન કરાવવાના, માથું ટેકાવવાના, એટલે હું દર્શન કરવા આવ્યો। જાતથી જોધમાયા ચારણ જગદંબા હો ભાઈ વાડી વિસ્તારમાં બેઠી અને આજુબાજુ વાડીવાળાને રક્ષા કરે। એના આજુબાજુ વાડીવાળા વિસ્તારવાળા ખૂબ જ માતાજીને માને છે। એના વાવણી કરે તો એ નિવેદ કરે, દીવાબત્તી કરે અને સેવા પૂજા કરે। આ તો ભાઈ માં ચારણાની દયા છે। અમારા જ ગામમાં બિરાજમાન છે માં રાજલ વેજલમાં ચારણાય। વાડી વિસ્તારમાં મંદિર આવેલું છે ભાઈ, આંબાની વચ્ચોવચ બગીચાની વચ્ચોવચ બેઠતા। અને અમારે છે ને પાછળ તમે જોતા હશો તો એ દિનેશભાઈ છે, એના થકી આપણે આજે આ મંદિર જોયું છે। પહેલી વાર દર્શન થયા। મારા જ ગામમાં આવ્યું છે, મેં જોયું નથી। 4 કિલોમીટર અંદર છે વાડી વિસ્તારમાં। હું આજે પહેલી વાર આ બાજુ આવ્યો, તે દર્શન કરવાનો લાવો મળ્યો છે ભાઈ। મનથી સમરણ કરતા સદાય વારે આવતી માં તરસાઈની રાજલ વેજલ માં ચારણાય છે। આપણે જે ગામનું મંદિર આવ્યું ચારણાય માતાજીનું, માં રાજલ વેજલનું માતાજીનું મંદિર આવ્યું, એની પાછળથી જે રસ્તો જાય ને એ જ રસ્તે માતાજીનું મંદિર આવ્યું। આ તો અંશે ભાઈ હું ભાગ્યશાળી કહેવાઉં કે આજે મને આઈના દર્શન થયા, માતાજીએ પહોંચાડ્યો। આ ભાઈ મને 10 થી થયા, મને કહેતા હતા ભાઈ માંડવીનો ઉતારો કાઢો આવો, પહોંચાતું બધું કામના હિસાબે। આજે આવ્યો તો એ ભાઈએ નામ લીધું તો દર્શન કરીને જ જવા હે ભાઈ। આપણે ભાગ્યશાળી દર્શન કરવા આવ્યો રાજલ વેજલ હો ભાઈ, જાતથી જોધમાયા ચારણ જગદંબા હે હો ભાઈ। આજુબાજુના વાડી વિસ્તાર વાળા ખૂબ જ માને અને માતાજીના પરચાય અપરંપાર હો ભાઈ। આ તમે જે મંદિર જોવો ને, અહીંયા પેલા કઈ હતું નહીં, માતાજીની દયા અને કૃપાએ આજુબાજુ વાડી વિસ્તાર વાળા છે ને માતાજી હૃદય વૈસા અને આ મસ્ત મજાનું માતાજીનું મંદિર બનાવી દીધું છે। અને મસ્ત મજાનું મંદિર છે માતાજીનું, વાડી વિસ્તાર વાળાએ બનાવ્યું છે। માતાજી બધાયનો બરાબર એની વાડી લીલી છમ રાખે અને હંમેશા બધાની વાડીની એની રક્ષા કરે અને હવનું સારું કરે। તો પ્રેમથી બોલો।